નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, રેવન્યુ તલાટી જે છે એ રેવન્યુ તલાટીની મસ્ત મજાના ફોર્મ આપ લોકોએ ભર્યા છે. ટૂંક સમયમાં જ આની પરીક્ષાઓ પણ આયોજિત થવાની છે. ત્યારે એક ઉમેદવાર તરીકે દોસ્તો જે છે આપણે ક્વેશ્ચન એ છે કે સર અલગ અલગ પ્રકારના વિષયોમાં સિલેબસ તો આપ્યો છે, પણ સિલેબસમાં શું વાંચવું જોઈએ, સિલેબસના પેટા ટોપિક કયા હોવા જોઈએ. આમ જોવા જાય તો દોસ્તો આ બાબતનો ગાઈડન્સ હું જો આપને આપું તો લગભગ 4-5 કલાક થઈ જાય. શું વાંચવું જોઈએ, ક્યાંથી વાંચવું જોઈએ, એટલે એને અનુસંધાને આપણે શું કર્યું છે તો કે ભાઈ હું આજથી દોસ્તો એક સિરીઝ ચલાવું છું. લગભગ 8-10 દિવસ સુધી આપણે અલગ અલગ પ્રકારના સિરીઝમાં જોશું કે ભાઈ આજે બંધારણ છે તો સ્પેશિયલી રેવન્યુ તલાટીના સિલેબસને અનુરૂપ બંધારણના કયા ટોપિક કરવા જોઈએ અને બંધારણના ટોપિકમાં કયા કયા મુદ્દાઓ જે છે એ લેવા જોઈએ, એમાં વાંચન માટે કઈ કઈ મુદ્દાઓ યાદ રાખવા જોઈએ. આવી જ રીતે આપણે અર્થતંત્ર છે, ઇતિહાસ છે, ભૂગોળ છે, વારસો છે, સાયન્સ એન્ડ ટેક છે, કરંટ અફેર્સ છે, હે ને. તો અલગ અલગ પ્રકારના રોજ હું તમને એક ટોપિક અને એક વિષયની વાત કરીશ કે આ રેવન્યુ તલાટીના વિષયમાં તમારે વાંચન કરવું હોય, સારી રીતે પરીક્ષા પાસ કરવી હોય, માત્ર જે છે તૈયારી એક પ્રાઉડ ફીલ કરવા માટે નહીં પરંતુ પાસ થવા માટે કરવી હોય તો આ રીતે પ્રિપેરેશન કરી શકાય. આવું એક મારું સજેશન છે. આપને યોગ્ય લાગે તો આપ આને કન્ટિન્યુ કરી શકો, યોગ્ય ન લાગે તો આપ આને ડિસકન્ટિન્યુ કરી શકો છો. ફરી એક વખત દોસ્તો, હું દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. અહીંયા દોસ્તો મેં તમને હેડિંગ જ આપ્યું છે, રેવન્યુ તલાટીની પરીક્ષાને જે છે ધ્યાનમાં લઈ બંધારણ વિષય કેવી રીતે તૈયાર કરવો જોઈએ. ટેલિગ્રામ ચેનલ છે દોસ્તો આપણી કણેત ગાઈડન્સ, એમાં પણ હું તમને આ પીડીએફ આપીશ. આપણા વોટ્સઅપ ગ્રુપ છે ગર્લ અને બોય બંનેના, એમાં પણ હું તમને પીડીએફ આપી. પણ પીડીએફ નહીં કરતા, પહેલા સમજો, થોડું સ્માર્ટ વર્ક કરો, થોડું ડેડિકેશન કરો, જેથી આપણી દોસ્તો પરીક્ષા જે છે એ પાસ કરવી વિધાઉટ સ્ટ્રેસ આપણે પરીક્ષા જે છે એ સારી રીતે પાસ કરી શકીએ. ચલો તો જોઈ લઈએ. પહેલી વસ્તુ દોસ્તો, સિલેબસ જે છે એ તમારી પાસે એક સારી રીતે પ્રિન્ટ આઉટ કરેલો હોવો જોઈએ અને સિલેબસ જે છે એને પેલી જે છે એ મેન્ડેટરી બાબત છે કે તમારો જે અભ્યાસક્રમ છે, તમારો જે પાઠ્યક્રમ છે એને સારી રીતે તમારે સમજવો પડશે. મતલબ કે તમારી પાસે દોસ્તો જે છે એ બંધારણ છે, બંધારણના 10 ટોપિક છે, તો આ 10 ટોપિકને કેવી રીતે જે છે એ ધ્યાનમાં લેવા જોઈએ. 10 ટોપિક માટે તમારી પાસે મટીરિયલ શું છે, એવું જે છે એ ઘેટા દોડ નથી કરવાની કે ભાઈ બધાય વ્યક્તિ પાસે બંધારણ છે અને એમાં XYZ પબ્લિકેશનની બુક છે યા પીડીએફ છે, બસ તો એની પાસે છે તો આપણે એ જ વસ્તુ વાંચવા માંડીએ. આવું નહીં કરતા, હે ને. આ દોસ્તો જે છે એ ઉલમાંથી ચૂલમાં પડવા જેવી વસ્તુ થઈ જશે. તો પહેલા તમે સિલેબસ જે છે એ સમજવાનો થાય છે. એને અંતર્ગત દોસ્તો તમારે એક પોતાની સ્ટ્રેટેજી બનાવવી પડશે કે મારા કયા ટોપિકમાંથી પેટા ટોપિક નીકળશે અને એ પેટા ટોપિકમાંથી હું સારો એવા માર્ક કવર કરી શકશું. આ પહેલી નેસેસિટી નહીં હોય. નીચે જોઈ લાઇબ્રેરીમાં બેઠા બેઠા માત્ર વાંચન કરવાથી જે છે એ સફળતા મળે તો ખરી પણ બહુ લેટ મળે છે. એટલે બેટર છે કે જ્યાં ક્યાંય આપણને મેન્ટરશીપ મળતી હોય, સારું ગાઈડન્સ મળતું હોય, ત્યાં ગાઈડન્સ લઈ લઈએ અને જેથી કરીને આપણી પરીક્ષા સારી રીતે સરળતાથી પાસ થઈ શકે. બીજું, એક તમારે દોસ્તો સબ્જેક્ટને ઓળખવાનો થાય છે. આજે તમને જે છે બંધારણમાં આપેલું છે રાજ્ય વ્યવસ્થા, તો બટ ઓબ્વિયસ છે કે આ પ્રશ્ન રાજ્ય વ્યવસ્થા ઉપર જે છે વધારે જવાના છે. રાજ્ય વ્યવસ્થામાં જે છે દોસ્તો હું સંઘની રાજ્ય વ્યવસ્થાઓ સમજુ, હું રાજ્યની રાજ્ય વ્યવસ્થાઓ સમજુ, હું યુનિયન ટેરેટરીની જે છે એ રાજ્ય વ્યવસ્થાઓ સમજુ. આ ત્રણેય બાબતમાં દોસ્તો જે છે એ જ્યુડિશિયલ સિસ્ટમ મતલબ કે ન્યાયતંત્ર કેવી રીતે કામ કરે છે એવું સમજુ. આ ત્રણેયની બાબતમાં ન્યાયતંત્ર કામ તો કરે છે પણ ન્યાયતંત્રમાં મને જે છે એ મદદરૂપ થનાર અલગ અલગ પ્રકારની બંધારણીય, ગેરબંધારણીય, વૈધાનિક અથવા તો અર્ધ ન્યાયિક સંસ્થા જે છે એ શું રોલ પ્લે કરે છે, એ બાબતના જે છે એ મુદ્દા તમારી પાસે હશે તો આપ સારી રીતે પાસ કરો. અહીંયા વિષયને ઓળખો એટલે શું દોસ્તો કે ભારતના બંધારણમાં તમે આખું બંધારણ કદાચ ન ભણો પણ ભારતના બંધારણ અંતર્ગત દોસ્તો જે છે એ ભાગ જે છે એ 3, એની સાથે ભાગ 4, એની સાથે ભાગ 5, એની સાથે 5 પછી 6, ત્યારબાદ દોસ્તો જે છે 9, ત્યારબાદ 9A, ત્યારબાદ દોસ્તો જે છે એ 14, ત્યારબાદ 15, ત્યારબાદ જે છે 18 અને ત્યારબાદ 20. આવા ટોપિકો દોસ્તો જોઈ લો, આવા ભાગ જોઈ લો તો તમારા જે 20 પ્રશ્ન
સ્પેશિયલી બંધારણ માટે આમ તો 30 આપ્યા છે, પણ ત્યાં બંધારણ અને અર્થશાસ્ત્ર બંને આપ્યા છે. પણ આટલા ટોપિક કરી લેશો તો તમારા સિલેબસને અનુરૂપ તમામ મુદ્દાઓ સારી રીતે આપણે આવરી લેશું. આ શું કીધું, તમે વિષયને ઓળખ્યો કહેવાય. વિષયને ઓળખ્યો એટલે આમ નીચેથી આમ વિષયને ઓળખી લીધો એવું નહીં દોસ્તો, એને જ સ્માર્ટ વર્ક કહેવામાં આવશે. થર્ડ, વારંવાર જે વસ્તુ પૂછાય છે દોસ્તો એના ઉપર ખાસ ધ્યાન આપો છો. એક બીજી વસ્તુ તમને સલાહ આપીશ દોસ્તો, આપણે દરરોજ ઇન્સ્ટાગ્રામમાં રાતે 9 વાગ્યાના ટકોરે 9 PM પીવાયક્યુ એક્સપ્લેનેશન વિથ કણેજ સર આ એક સિરીઝ ચલાવીએ છીએ. તો જેમાં એક પીવાયક્યુ હું તમને આપું છું, જીપીએસસી એ પૂછેલો, અને એની સાથે સાથે રહેલા મુદ્દાઓની તમામ જે છે એ ઝીણવટભરી માહિતી જે છે હું તમને આપું છું. તો આપ કણેજ ગાઈડન્સ જે છે દોસ્તો આપણું ઇન્સ્ટાગ્રામનું જે છે પેજ છે એને ફોલો કરી શકો, અને જૂના જેટલા પણ ક્વેશ્ચન છે પીવાયક્યુ છે એ તમે લઈ શકો, અને ત્યાં જ જે છે એની પીડીએફ પણ મળી જશે. તો પીડીએફ પણ જે છે આપ વાંચી લો, જેથી તમારે કશું લખવું ન પડે. તો એક તમારા જે વારંવાર જે મુદ્દાઓ રિપીટ થતા હોય, આજે દોસ્તો જેમ કે તમને ખ્યાલ આવી જાય કે ભાઈ બંધારણનો આ સુધારો છે તો વારંવાર રિપીટ થાય છે, તો તમે એ બંધારણના સુધારાને જે છે એ ખાસ યાદ રાખી લ્યો, એને સમજી લ્યો એ શું કહેવા માંગે છે, એની અત્યારે 360 ડિગ્રીમાં અસર શું થાય છે, આ મુદ્દો ખાસ જરૂરી છે. ત્યારબાદ દોસ્તો સૌથી મહત્વની વાત છે કે જે ઓથેન્ટિક પુસ્તકો. હવે તમને પ્રશ્ન થાય કે સર ઓથેન્ટિક પુસ્તકોમાં કોનો સમાવેશ થાય? હવે જો ઓથેન્ટિક પુસ્તકોમાં જ્યાં સુધી દોસ્તો તમારી પાસે સારી લેક્ચર્સ બાબતની કોઈ નોટ્સ હોય, લેક્ચર સિવાયની દોસ્તો તમારી પાસે કોઈ સારી પીડીએફ હોય, કે જે કોઈ મિત્રએ જે છે એ કોઈ સર કોઈ મેમના લેક્ચર જે છે એ અટેન્ડ કર્યા હોય ઓફલાઈન કે ઓનલાઈન માધ્યમથી, અને એમાંથી પ્રશ્ન પૂછાતા હોય તો એ ખાસ કરી લેવું. પણ યાદ રાખવાનું, 500 પેજનો લીથો કર્યો અને 50 પ્રશ્ન પૂછાય એના કરતા 200 પેજની શોર્ટ નોટ કરી અને જે છે 45 માર્ક મેળવાય, મને આટલી ખબર પડે છે. ઓકે, તો એક બાબત તમારે એ કરવાની છે કે જે આધારભૂત પુસ્તકો છે દોસ્તો, અને આધારભૂત પુસ્તકોમાં એક પુસ્તકમાંથી બેઠે બેઠા કોઈ દિવસ પ્રશ્ન ના આવતા હોય, તો આના માટે તમારે અલગ અલગ પ્રકારના પુસ્તકો જે છે અને જે સિલેબસ છે એ સિલેબસને આધીન જે છે એ તમારે પુસ્તકોમાંથી કન્ટેન્ટ જે છે એ લેવું પડે. એટલે યાદ રાખવાનું કે જે સિલેબસ છે એ એસ પર સિલેબસ જે છે એ તમારી પાસે કન્ટેન્ટ હોવું જોઈએ. ઠીક છે, ચલો તો આ એક બેઝિક ક્રાઇટેરિયા છે દોસ્તો, હે ને? કારણ કે લાઇબ્રેરી દરેક પાસે છે, ઓફલાઈન ઓનલાઈન એપ્લિકેશન દરેક પાસે છે, દરેક પાસે પુસ્તકો છે, દરેક પાસે પોતાની જે છે ભગવાને આપેલી મગજ શક્તિઓ છે, પણ એનો તમે કઈ રીતે ઉપયોગ કરો છો, હાઉ ટુ ઇમ્પ્લિમેન્ટેશન, આ મહત્વની વસ્તુ છે દોસ્તો. અને એ જેટલું સારી રીતે અપ્લાય કરશો એટલું જ તમે સારી રીતે જે છે એ તમારી સફળતા જે છે એ નિખારી શકશો. ત્યારબાદ હવે તમને હું એ મુદ્દાઓની વાત કરું છું દોસ્તો કે જે સિલેબસમાં આપ્યા છે, એ સિલેબસને એક એક મુદ્દાઓને આપણે ત્યાં 10 ટોપિક આપ્યા છે, આ 10 ટોપિકની ઝીણવટભરી માહિતી જે છે હું તમને આપીશ. ઓકે, જેથી કરીને આ ટોપિક પૂરો થાય. આવી રીતે તમામ પ્રકારના ટોપિકની હું ચર્ચા કરી દઈશ, તમને તમામ પ્રકારના સોલ્યુશન આપીશ દોસ્તો. મહેનત તમારે કરવાની છે, રસ્તો હું આપીશ. કલાકો તમારે કાઢવાની છે, કલાકને કેમ કાઢવી જોઈએ, ક્યાંથી વાંચવી જોઈએ, કોને અલોટ કરવી જોઈએ, એ હું તમને આપી શકીશ. હું તમને ગમે એટલી સારી રણનીતિ આપું, તમે કહો સર પણ મારાથી 1.5 કલાક રોજનું વચાય છે, મુન્ના તો અત્યારથી જ કહું છું, જય માતાજી કરી, જય સ્વામિનારાયણ કરી અને જે છે એ આગળ વધી જાય છે, હે ને? તો યાદ રાખજો, પહેલી બાબત છે દોસ્તો કે અહીંયા આપણને આપી છે કે ભારતીય બંધારણ અને ભારતીય બંધારણની ઉત્પત્તિ. મતલબ અહીંયા શું કીધું છે દોસ્તો કે આપણે યાદ રાખવાનું થાય છે કે ભારતીય બંધારણનો ઇતિહાસ. ઓકે, હવે ભારતના બંધારણનો ઇતિહાસ દોસ્તો આપણે જે ભણવા જઈએ ત્યારે 3 મુદ્દાઓને ખાસ જોવાના થાય છે. 3 મુદ્દાઓમાં પહેલો મુદ્દો જોવાનો થાય છે, એક તો 1600ની સાલથી હંમેશા જે છે એ બંધારણનો ઉદ્ભવ ભણવાનો. મુના લોકો સૌથી મોટો જે છે એ ભૂલ કરતા હોય કે 1773 થી ભણે છે દોસ્તો. 1773 થી ભણાય ના નથી, પરંતુ ક્યાંથી શરૂઆત કરીએ? કારણ કે આજે તમને એ ખબર ન હોય કે ભારત દેશમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી છે, પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું ઓરિજિનલ નામ શું, તો કદાચ લોચો થઈ જાય. બીજી બાબત યાદ રાખવાનું દોસ્તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જે છે કઈ કઈ જગ્યાએ પોતાના વેપારી મથકો સ્થાપ્યા, એમના કયા કયા વ્યક્તિઓ જે છે ભારતના દરબારમાં આવ્યા, એ દરમિયાનના જે છે દોસ્તો કોઈ ગવર્નર હોય, એ દરમિયાનના કોઈ ગવર્નર જનરલ હોય, એ દરમિયાનના જે કોઈ વાઇસરોય હોય, આ મુદ્દાઓ તમારે જે છે ઝીણવટભરી દ્રષ્ટિએ યાદ રાખવા પડશે.
ત્યારબાદ દોસ્તો જે છે તમારે 1858 અને 1858 પછી જ્યારથી બ્રિટિશ તાજનું શાસન આવ્યું એ યાદ રાખજો. ઓકે, યાદ રાખવાનું દોસ્તો બંધારણ સભા, હે ને? તો બંધારણ સભામાં શું યાદ રાખવાનું છે? તો કે ભાઈ બંધારણ સભામાં કેટલા સભ્યો હતા, એ સભ્યોમાંથી કેટલા સભ્યો જે છે એ પ્રાંતમાંથી આવ્યા, એમાંથી કેટલા વ્યક્તિઓ રજવાડાઓમાંથી આવ્યા, એમાંથી કેટલા લોકો ચીફ કમિશનર ક્ષેત્રમાંથી આવ્યા. હું તમને એક ઉદાહરણ આપું છું દોસ્તો અહીંયા. ઉદાહરણ તરીકે આપ જોઈ શકો છો કે ભાઈ આજ માની લ્યો કે હું તમને આ વાત કરું છું, આપ સમજી જશો. એક જ મિનિટ, હા, ચલો. અહીંયા હું તમને એમ કહું છું કે ભારત દેશની બંધારણ સભા છે દોસ્તો, તો ભારત દેશની બંધારણ સભામાં 389 સભ્યો હતા, આ તમે જાણો છો. 389 સભ્યોમાં તમે એ પણ જાણો છો કે દર 10 લાખે એક બેઠક હતી. આને જ્યારે હું વર્ગીકરણ કરી દઉં તો મને વર્ગીકરણ કરતા 292 મળશે. આ મને પ્રાંતમાંથી મળે છે. ત્યારબાદ 4 જે છે દોસ્તો મને ચીફ કમિશનર ક્ષેત્રમાંથી મળે છે, તો આ પણ યાદ રાખો. અને મને 93 જે છે એ રજવાડાઓમાંથી મળે છે. હવે પહેલો પ્રશ્ન એ થાય કે રજવાડાઓની પસંદગી કેવી રીતે કરી? તો કે ભાઈ નામાંકન દ્વારા કરી. ત્યારબાદ આ પ્રાંત જે છે દોસ્તો અલગ અલગ 11 પ્રાંતમાં વહેંચાયેલા હતા, અને 11 પ્રાંતમાં અલગ અલગ સામાન્ય, મુસ્લિમ અને શીખ આ 3 વચ્ચે જ વહેંચાયેલા હતા. રજવાડાઓની પસંદગી કેવી રીતે કરી? તો કે નામાંકન દ્વારા કરી. અને 292 અને 4 આ 296 ની પસંદગી અપ્રત્યક્ષ ચૂંટણી દ્વારા થઈ. તો અપ્રત્યક્ષ ચૂંટણી દ્વારા થઈ તો કોના દ્વારા પસંદગી થઈ? આપેલો પ્રશ્ન આવે. ઓકે, 4 ચીફ કમિશનર કયા હતા? દિલ્હી, ક્રુગ, અજમેર, મારવાડ, બ્રિટિશ બલુચિસ્તાન. આનું જ્યારે રિઝલ્ટ આવે છે ત્યારે 208 જે છે દોસ્તો કોંગ્રેસને આવે છે, 73 બેઠક મુસ્લિમ લીગને આવે છે, અને 15 બેઠક જે છે દોસ્તો અન્યને જાય. તો તમને યાદ રહેવું જોઈએ કે આના માટે થઈ અને મુસ્લિમ લીગને અસંતોષ થયો અને એમણે 16મી ઓગસ્ટ 1946 ના રોજ પ્રત્યક્ષ કાર્યવાહી દિવસ ઉજવો, એટલે ડાયરેક્ટ એક્શન ડે. ત્યાર પછી ભાગલા થઈ ગયા એટલે 389 માંથી 90 બેઠક પાકિસ્તાનમાં જતી રહી. તો આપણી પાસે બચે 299. આ 299 માંથી 229 જાય કોંગ્રેસને, 70 જાય રજવાડાઓને. આમાંથી સૌથી વધારે સંયુક્ત પ્રાંત 55, આમાંથી સૌથી વધારે મૈસૂર 7, અને સહી કેટલાની છે? 284. હવે આ બધું કરી લીધા પછી એક્ઝામમાં તમને પ્રશ્ન એવો પૂછે કે કયા વ્યક્તિએ એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે ભારતની બંધારણ સભા એ કોઈ ભારતની બંધારણ સભા નથી, એ તો જાતિની સભા છે. એ તો એક બીજા વ્યક્તિએ કીધું કે આ તો ધર્મની જે છે એ સભા છે. આ બે સ્ટેટમેન્ટ જો તમને ખબર ન હોય અને તમે મારા કરતા બંધારણમાં તજજ્ઞ હોય તો કોઈ મતલબ નથી જો આપણને એક્ઝામમાં ક્વેશ્ચન ના આવડે તો. પછી શું કે હું તો સર સેલ્ફ પ્રિપેરેશન કરી રહ્યો છું, હું તો સર 2 વર્ષથી વાંચું છું મારી લાઇબ્રેરીમાં બેઠી બેઠી. પણ લાઇબ્રેરીમાં બેઠી બેઠી તું વાંચ તો ખરી, પણ રિઝલ્ટ તો મળવું જોઈએ ને. શું સેલ્ફ પ્રિપેરેશન કરે છે? એક વખત ઓનલાઈન ઓફલાઈન આપણે જે પણ મોડ યોગ્ય લાગતો હોય એ મોડથી જવું જોઈએ, અન્યથા આપણે જાતે પ્રિપેરેશન જ કર્યા કરીએ છીએ, હે ને દોસ્તો? આ યાદ રાખજો. ચલો, તો એક આ યાદ રાખવાનું. ત્યારબાદ બંધારણના સ્ત્રોત યાદ રાખવાનું, કયા દેશમાંથી કઈ વસ્તુ લીધેલી છે એ ખાસ યાદ રાખવાનું. આમ તો જે તે વખતે આપણે દોસ્તો જે છે એ 60 જેટલા દેશનો બંધારણનો અભ્યાસ કર્યો છે, પણ મુદ્દાઓ જે છે એ 10 થી 11 જ છે. અને એમાંય પણ આપણે જે છે 1935 ના એક્ટ માંથી કઈ કઈ જોગવાઈઓ લીધેલી છે આ ખાસ યાદ રાખવાની થાય. ઓકે, ત્યારબાદ ખાસ સમય રેખાઓ જે છે એને યાદ રાખવો જોઈએ, કયા સમયે કઈ ઘટના બની છે. ઉદાહરણ તરીકે દોસ્તો આપણે લઈ શકીએ કે 1930 માં આપણે કહી શકાય ફર્સ્ટ રાઉન્ડ ટેબલ મીટિંગ જે છે એ મળી છે. ઓકે, ત્યારબાદ એમાં કોઈ જે છે ગયું નહીં. 1931 માં ગાંધી ઇરવિન કરાર થયા હતા. 1931 માં જે છે એ દોસ્તો સેકન્ડ રાઉન્ડ ટેબલ મીટિંગ મળી હતી. ત્યારબાદ દોસ્તો જે છે એ 1931 માં સેકન્ડ રાઉન્ડ ટેબલ મીટિંગ મળી, એમાં ગાંધીજી ગયા, પરંતુ ગાંધીજી અને આંબેડકરજી વચ્ચે જે છે થોડા મતભેદ થયા. ગાંધીજી બેઠક મૂકીને જતા રહ્યા. એટલે ત્યારબાદ જે છે દોસ્તો એક કોમ્યુનલ એવોર્ડ જાહેર કરવામાં આવ્યો. હવે કોમ્યુનલ એવોર્ડ જાહેર થયો પછી ગાંધીજીએ પુનાની યરવાડા જેલમાં ઉપવાસ કર્યા.
એટલે જે છે આ બાબતથી પુના કરાર થાય છે દોસ્તો. અને ત્યારબાદ જે છે એ ત્રીજી ગોળમેજી પરિષદ મળે છે, યાની થર્ડ રાઉન્ડ ટેબલ મીટિંગ. ઓકે, તો આ શું થયું, એક હાયરાર્કી થઈ. હવે તમને પ્રશ્ન એવો પૂછી લે કે ભાઈ આપણે ત્યાં જે છે એ 1932 બનેલી ઘટનાને પહેલાથી છેલ્લા ક્રમમાં ગોઠવો. મુનો શું કરે, સેકન્ડ રાઉન્ડ ટેબલ મીટિંગ, પછી સીધો થર્ડ રાઉન્ડ ટેબલ મીટિંગ કરે, પછી લખે કોમ્યુનલ અવોર્ડ અને પછી લખે પુના કરાર. એવું ના આવે મુના, હે ને? આ ફેર છે, આ તફાવત છે તમારી તૈયારી અને સ્માર્ટ વર્કની તૈયારી. ત્યારબાદ દોસ્તો જે ફંડામેન્ટલ રાઇટ છે, ત્યારબાદ ડીપીએસપી છે, ડાયરેક્ટ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી અને ફંડામેન્ટલ ડ્યુટી છે. આમાંથી મેજોરિટી પ્રશ્ન આવવાની શક્યતાઓ હોય તો જે ફંડામેન્ટલ રાઇટ છે દોસ્તો, એમાં તમારે એક તો યાદ રાખવાના અનુચ્છેદ અને એના પેટા અનુચ્છેદ. ત્યારબાદ દોસ્તો જે છે એ ફંડામેન્ટલ રાઇટ સાથે સંબંધિત ચુકાદાઓ યાદ રાખવાના થાય છે. ડીપીએસપી માં તમારે યાદ રાખવાનું કે સરકારે પ્રયત્ન કેવા કર્યા છે. સરકારે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને લાગુ કરવાના કેવા પ્રયત્ન કર્યા છે, એનાથી વિશેષ યાદ રાખવાનું કે ભાઈ આપણે ત્યાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતનો હેતુ શું છે, એનો ધ્યેય શું છે, એ યાદ રાખવાનું. અને આના પછીનો લાસ્ટ બંધારણના સુધારા. હવે બંધારણના સુધારા તો દોસ્તો ટોટલ 106 છે, પણ આપણે કામના હોય એટલા જ બંધારણના સુધારા જે છે કરી દેવા પડે. જેમ કે અહીંયા હું તમને લખી દઉં છું, આપણે ત્યાં 1, આપણે ત્યાં 5, 7, 10, 11, 12, 13, 14, 16, 21, 24, 26, 31, 35, 36, 42, 44, 52, 61, 65, 69, 70, 71, 73, 77, 80, 81, 84, 86, 87, 89, 90, 91, 92, 93, 94, 95, 97, 99, 100 થી 106. બસ આટલા જ સુધારા આપ કરી જાઓ. આટલા સુધારા થઈ ગયા દોસ્તો. પીવાયક્યુ આપ જોઈ લો, અને પીવાયક્યુ માં 100 માંથી જે છે તમને 100 ક્વેશ્ચન જો તમારા બંધારણના સુધારાના હશે તો 100 માંથી 90 આમાંથી જશે. ટ્રાય કરવી તો કરજો. આવું અમે જે છે કણેર ગાઈડન્સમાં કરાવીએ છીએ. હવે આપની ઈચ્છા છે તૈયારી કઈ રીતે કરવી છે, ઘેટા દોડની કે પોતાની રીતે સારી પ્રિપેરેશન કરીને. ઓકે, ચલો તો આ પહેલો મુદ્દો તમારો પૂરો થઈ ગયો. બીજો ટોપિક છે દોસ્તો સંઘ, તેનું રાજ્ય, સંસદ અને રાજ્યના વિધાનમંડળ બાબતના ક્વેશ્ચન. શું હોય છે? પહેલું છે દોસ્તો લોકસભા, રાજ્યસભા, વિધાનસભા. હવે એમના કાર્યો અને એના અધિકાર છે. જેમ કે આજે હું તમને એવું કહું છું દોસ્તો કે એક જે છે એ લોકસભા છે, એક રાજ્યસભા છે. આપણે તો એવું બોલતા કે લોકસભા પાસે બધી જ સત્તા છે, લોકસભા પાવરફુલ હાઉસ છે. ના, એવું જરાય નથી ભાઈ. લોકસભા જે છે એ પાવરફુલ છે માત્ર નાણાં બાબત, પરંતુ જ્યાં કોઈ અખિલ ભારતીય સેવાઓ આવે, ઓલ ઇન્ડિયા સર્વિસ આવે, તો એમાં જે છે એ સત્તા રાજ્યસભાને વધારે છે ભાઈ. આની સત્તા વધારે આવે છે નાણાકીય બિલ બાબતે, પરંતુ જ્યારે 249 આવે અને એમાં રાજ્ય યાદીના વિષયમાં કેન્દ્ર સરકારે કાયદો બનાવવાનો થાય તો એ રાજ્યસભા જ બનાવી શકે, રાજ્યસભાના પ્રસ્તાવથી જ આવી શકે. તો આ શું થઈ? એના અધિકારો થયા, એ કાર્યો છે દોસ્તો. આજે તમને એવી ખબર પડે કે ભાઈ લોકસભામાં જે છે એ પહેલી કલાક પ્રશ્નકાળ આવે, તો યાદ એ રાખવાનું કે પ્રશ્નકાળ તો બધાને ખબર હોય કે ભાઈ પ્રશ્નકાળમાં કોઈ પણ સાંસદ જે છે પ્રશ્ન પૂછી શકે છે, મંત્રી મહોદય જવાબ આપે છે. પણ એક્ઝામમાં પ્રશ્ન એવા હોય કે પ્રશ્નકાળ કયા સંજોગમાં ના આવે, કયા સંજોગમાં પ્રશ્નકાળ નથી આવતો. આ જો તમને આવડી જાય તો વાંધો ના આવે. બીજું, કાનૂની પ્રક્રિયા એટલે કે બિલ પરના વાંચન. આપણે ત્યાં દોસ્તો જે છે પાર્લામેન્ટમાં કોઈ પણ પ્રકારનો કાયદો નથી બનતો, યાદ રાખવાનું થાય છે. પાર્લામેન્ટમાં પાસ થયેલી બાબતને બિલ કહેવાય, પ્રસ્તાવ કહેવાય, ખરડો કહેવાય, ઠરાવ કહેવાય. એ બિલના દોસ્તો જે છે એ આપણને 3 વાંચન હોય. પહેલા વાંચનમાં જે છે એ બિલ રજૂ થાય,
બીજા વાંચનમાં બિલ પર ચર્ચા થાય, ત્રીજા વાંચનમાં બિલ પર મતદાન થાય. હવે એક્ઝામમાં તમને મુના ક્વેશ્ચન પૂછે કે ભાઈ બીજા વાંચનમાં ચર્ચા થાય એના બે તબક્કા જે છે એ વર્ણવો, એના તો આ બે તબક્કાઓ શું? પ્રશ્ન એવો નથી પૂછ્યો બિલના વાંચન કેટલા, પ્રશ્ન એવો પૂછ્યો બે તબક્કાઓ બીજા વાંચન અંતર્ગત હોય એ શું છે? અત્યારે તો આપણે ફિટુસ થઈ જાય આપણી સેલ્ફ પ્રિપેરેશન ને આપણી નોટ્સમાં કંઈ હોય નહીં. અહીંયા તમને દોસ્તો પ્રશ્ન પૂછે લોકસભા રાજ્યસભા વિધાનસભા જે છે એ લોકસભા રાજ્યસભા વિધાનસભામાં કદાચ હું તમને એવો પ્રશ્ન પૂછી લઉં કે ભાઈ આ લોકસભા જે છે એ લોકસભામાં કેન્દ્ર શાસિત પ્રદેશ છે એમને પ્રતિનિધિત્વ આપે છે. તમે કહો જી સર આપે છે. તો કેન્દ્ર શાસિત પ્રદેશને પ્રતિનિધિત્વ કયા એક્ટ પ્રમાણે આપે છે? તો યાદ રાખવું પડે સંઘ રાજ્ય ક્ષેત્ર અધિનિયમ 1965. આ આવડે તો આપણી જે છે એ તૈયારી સારી, અન્યથા 0. સરખામણી યાદ કરવાનો જે છે થોડા ચાર્ટ તમને ઉપયોગ કરી શકે કે રાજ્યસભા લોકસભાને તમે કમ્પેરિઝન કરી શકાય દોસ્તો. તમારી જે છે એ વિધાન મંડળ અંતર્ગત વિધાન પરિષદ અને વિધાનસભા આમની સરખામણી કરી શકાય. ડન છે. તો આ મુદ્દો તમારે કમ્પલસરી જે છે યાદ રાખવાનો થાય. મેજોરિટી તમને જે છે માર્ક અપાવશે. ત્યારબાદ ત્રીજો ટોપિક છે દોસ્તો ઇન્ડિયન જ્યુડિશિયલ સિસ્ટમ. પણ એક ભૂલ ક્યારેય નહીં કરતા, લોકો બહુ ભૂલ કરે છે કે સીધું જ જે છે એ અનુચ્છેદ 124 અનુચ્છેદ 124 આ અનુચ્છેદ ઉપરથી યાદ આવ્યું. જેટલા મુન્ના એવું કરે છે કે સર મને બંધારણમાં મહત્વના અનુચ્છેદ આપો ને. જો તમે હજી પણ દોસ્તો ભારતના બંધારણના અનુચ્છેદમાં ભાગ 1 અનુચ્છેદ 1 થી 4 ભાગ 2 અનુચ્છેદ 5 થી 11 આમ જો ભણતા હોય તો આ તમે તૈયારી 2025 ની નથી કરતા, આ તૈયારી તમે 2017 ની કરો છો. કારણ કે કોવિડ પછી જેટલી પરીક્ષા લેવાની હોય ઇવન કોન્સ્ટેબલની ઇવન પીએસઆઈ ની આપ જોઈ લેજો કેટલા પ્રશ્નો અનુચ્છેદના પૂછાણા. બહુ જ મેજોરિટી માત્રામાં ઘટી ગયા છે. કારણ કે ગોખણિયાઓ અનુચ્છેદ તો તમે ગોખી લ્યો. અહીંયા તમારે કોઈ ટોપિક પૂછવાનો છે, અહીંયા કોઈ કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. અનુચ્છેદ ગોખતા અનુચ્છેદ 61 માં મહાભિયોગ આવે એ તમને ખબર પડી જાય. પણ અનુચ્છેદ 61 માં મહાભિયોગ જે છે એ કયા કારણથી શરૂ થાય આવો કોઈ પ્રશ્ન પૂછે તો આપણે ન આવડે એ ચોક્કસતા ભરી વાત છે દોસ્તો, હે ને? અનુચ્છેદ રમવાનું બંધ કરી દેજો, સારી રીતે જે છે પ્રિપેરેશન કરજો. ઠીક છે? એ પણ તમારે પાસ થવું હોય તો. બાકી આરામથી જે છે તમે તમારે લાઇબ્રેરીમાં પીએચડી થઈ જાવ, કોઈ ચિંતા નથી. લાઇબ્રેરીમાં બેસાય ના નથી પાડતો, પણ સારી તૈયારી કરો તો દોસ્તો, હે ને? ઘેટા દોડ જેમ દોડે તેમ દોડ નહીં કરવાનું. સ્ટ્રેસ લીધા વગર મસ્ત મજાનું શેડ્યુલ બનાવી પછી વાંચન કરવાનું. ત્રીજી બાબત છે દોસ્તો કે ભાઈ એક તો આપણી જે છે જ્યુડિશિયલ સિસ્ટમ શું છે. ઓકે, હવે જ્યુડિશિયલ સિસ્ટમમાં તમારે યાદ એ રાખવાનું થાય છે કે આપણે ત્યાં જ્યુડિશિયલ સિસ્ટમ હોય તો એમાં દોસ્તો જે છે એ ન્યાયિક સક્રિયતા શું છે? આપણે ત્યાં ન્યાયિક જ્યુડિશિયલ એક્ટિવિઝમ પીઆઈએલ શું છે? પીઆઈએલ કયા સંજોગમાં ન થાય? પીઆઈએલ ના પ્રેરણતા કોણ છે? પીએન ભગવતી સાહેબને તમારે યાદ રાખવા જ પડશે. આ રહ્યું મેં તમને લખી દઉં. મહત્વના ચુકાદાઓ, આવા મહત્વના ચુકાદાઓ દોસ્તો મેં ઇન્સ્ટાગ્રામ ઉપર જે છે એ આપણા કણેક ગાઈડન્સના પેજ ઉપર લગભગ 15 કે 20 મૂક્યા છે. મહત્વના ચુકાદામાં શું હોય? એક તો દોસ્તો મહત્વના ચુકાદામાં એની પૃષ્ઠભૂમિ હોય કે ચુકાદો જે છે એ બન્યો એની પહેલા કેસ હતો તો એ કેસ કોના આધારે બન્યો, એમાં બંને પક્ષની દલીલ શું છે, બંને પક્ષની દલીલ શું છે, એનો ચુકાદો શું આવ્યો અને ચુકાદાનું મહત્વ અથવા તો ચુકાદાની અસર શું થઈ. આટલી વસ્તુ તમારે જે છે યાદ રાખવી પડશે. ઠીક છે? અને આવા વધીને 15 કે 20 જ દોસ્તો જે છે સુધારા છે કે જે વારે વારે રિપીટ થાય છે. જો કેશવાનંદ ભારતી બધાને ખબર છે, ગોલકનાથ વર્સિસ પંજાબ રાજ્ય બધાને ખબર છે, મિનર્વા મિલ્સ કેસ બધાને ખબર છે. પરંતુ પીએસઆઈ 2025 માં ક્વેશ્ચન પૂછ્યો પુટ્ટા સ્વામી કેસ રાઈટ ટુ પ્રાઇવસી, આ દરેકને ખ્યાલ ન હોય, હે ને? તો આવી બધી બાબતો જે છે તમારે દોસ્તો યાદ રાખવાનું થાય છે. અરુણા શાનબાગ કેસ ઈચ્છા મૃત્યુનો કેસ કહેવાય દોસ્તો, હે ને? તો આપણે ત્યાં જે છે એ કહી શકાય કે એક ધર્મમાંથી બીજા ધર્મમાં તમે જઈ શકો પણ લોભ લાલચે ધર્માંતરણ ન થઈ શકે. આના માટે યાદ રાખવાનું ફાધર સ્ટેનિસ્લોસ વર્સિસ મધ્યપ્રદેશ રાજ્યનો કેસ છે 1977.
આપણે ત્યાં કયાને લઘુમતી જૂથ ગણવા કે કયાને લઘુમતી જૂથ ન ગણવા, TMA 5 ફાઉન્ડેશન વર્સિસ કર્ણાટક રાજ્યનો કેસ છે. તો આવા જે છે મહત્વના ચુકાદાઓ જે છે તમારે યાદ રાખવાના થાય આ ત્રીજા ટોપિકમાં. નીચલી અદાલતોમાં ખાસ યાદ રાખવાનું દોસ્તો, લોક અદાલત. અહીંયા તમારે લોક અદાલત યાદ રાખવાની થાય છે. તમારે ફેમિલી કોર્ટ યાદ રાખવાની થાય છે. તમારે દોસ્તો મોબાઈલ કોર્ટ યાદ રાખવાની થાય છે. તમારે ઈ કોર્ટ યાદ રાખવાની થાય છે. પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ, પોક્સો તમારે યાદ રાખવાની થાય. પોક્સો કોર્ટ અલગથી છે. ઓકે, તો સૈન્યની કોર્ટ યાદ રાખવાની થાય છે. ડન. તો ત્રીજો ટોપિક આ લઈ લેજો. હવે ચોથો અને પાંચમો ટોપિક ઓલમોસ્ટ તમે કમ્પાઇલ કરી શકો છો, કારણ કે અહીંયા શું લખ્યું છે, બંધારણીય સંસ્થા. ત્યારબાદ અહીંયા શું લખ્યું છે, બંધારણીય અને નિયમનકારી ગેરબંધારણીય સંસ્થા. આ બંનેને તમે કમ્બાઈન કરી શકો છો. કેવી રીતે? જો એક બાબત હોય સંસ્થાઓ. આ સંસ્થાઓ જે છે મેઇનલી 3 પ્રકારની છે. એક સંસ્થા બંધારણીય, મતલબ કે જેનો બંધારણમાં ઉલ્લેખ છે. યુપીએસસી, આપણે ત્યાં ચૂંટણી આયોગ, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા 324, નાણાં આયોગ 280. એક ગેરબંધારણીય સંસ્થા છે નીતિ આયોગ. એક છે દોસ્તો વૈધાનિક સંસ્થા. એક કેવી સંસ્થા છે? વૈધાનિક, યાની કે લેજિસ્લેટિવ બોડી, જેને એક્ટ દ્વારા સ્થાપિત કરી હોય. એમાં 2 પ્રકારની સંસ્થા આવશે. એક નિયમનકારી સંસ્થા આવશે, એક અર્ધન્યાયિક સંસ્થા આવશે. અર્ધન્યાયિક સંસ્થા એટલે કે જેની પાસે સિવિલ કોર્ટના જે છે રાઇટ્સ છે, નેશનલ હ્યુમન રાઇટ કમિશન, હે ને. તો આ સંસ્થાઓ જે છે કરવી, એની કામગીરી ખાસ યાદ રાખવાની કે ભાઈ આ બધી સંસ્થાઓ શું કામ કરે છે, એ કામગીરીની યાદી કરી લ્યો દોસ્તો, હે ને. ત્યારબાદ એમાં જ યાદ રાખો કઈ રીતે જે છે એ વૈધાનિક સંસ્થા રચાય છે. અહીંયા લખ્યું છે નીતિ આયોગ, તો એની રચના કેન્દ્રીય કેબિનેટના ઠરાવથી થાય છે. કેન્દ્રીય કેબિનેટ ના ઠરાવથી. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન શું છે? મેન્સના ફોર્મમાં તમારે લખવું હોય તો દોસ્તો તમે એ પણ લખી શકો કે ભાઈ આ શું કામ કરે છે, એ પણ તમારે સમજી લેવાનું થાય છે. ઓકે, તો એ વસ્તુ તમારે કમ્પલસરી યાદ રાખવાની થાય છે. ચલો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને મહત્વની યોજના પંચાયતી રાજ છે. એ પંચાયતી રાજમાં 73મો 74મો સુધારો કરી લેવો. બીજો પંચાયતી રાજનો ઇતિહાસ કરી લેવો દોસ્તો. પંચાયતી રાજ માટેની સમિતિઓ કરી લેવી ખાસ. પંચાયતી રાજને ફંડ ક્યાંથી આવે એ કરી લેવું. પંચાયતના પદાધિકારીઓના કાર્યો કરી લેવા. પંચાયત માટેની અલગ અલગ પ્રકારની સંસ્થાઓ છે, ગુજરાત રાજ્ય પંચાયત પરિષદ અને પંચાયત માટેની યોજના. આટલા મુદ્દાઓ પંચાયતી રાજમાં તમારી પાસે સ્થાનિક શહેર અને શહેરી સ્થાનિક સંસ્થા અને પંચાયતી રાજ બંનેના હોવા જોઈએ. આ ખાસ યાદ રાખવું પડશે. રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની નીતિઓ, નીતિઓ કેવી હોય દોસ્તો? પોલિસી. એક દોસ્તો યાદ રાખો સાયન્સ એન્ડ ટેકની પોલિસી. એક શું યાદ રાખશો? સાયન્સ એન્ડ ટેકની પોલિસી. એક યાદ રાખજો સ્પોર્ટ પોલિસી. એક દોસ્તો યાદ રાખજો ઇન્ડસ્ટ્રીયલ પોલિસી. એક યાદ રાખજો એનર્જી પોલિસી. હમણાં જ સરકારે જાહેર કરી સ્પેસ ટેક પોલિસી. એક સ્પેસ ટેક પોલિસી. એક દેશનો જે છે ટુરિઝમ પોલિસી. એક કેવી છે? એક મેન્યુફેક્ચરિંગ પોલિસી. એક સ્ક્રેપ પોલિસી. એક યાદ રાખવાનું એજ્યુકેશન પોલિસી, અને આપણે ખ્યાલ હોય તો હવે નવી શિક્ષણ નીતિ જે છે એ ખાસ આવી ગઈ છે. એક યાદ રાખવાનું સેમી કંડક્ટ પોલિસી. સેમી કંડક્ટ પોલિસી. તો આવી દોસ્તો વધીને 8 કે 10 પોલિસીઝ હોય. દરેકનું એક એક પેજ મેં આપણા રેવન્યુ તલાટીના કોર્સમાં જે છે આપેલું છે. તો 10 પોલિસી છે, મેં તમને 10 પેજ આપ્યા છે, તમારું કામ પૂરું થઈ ગયું. આમાંથી 3-4 ક્વેશ્ચન પૂછાય. આપ જે છે આ મસ્ત મજાની લાઈફ જે છે મેં તમને યોજના કરાવેલી છે દોસ્તો. યોજના મેં તમને વધીને 20 પેજ આપ્યા છે, અને 20 પેજમાં 200 યોજના આપી દીધેલી છે. કામનું છે એટલું જ આપીએ છીએ આપણે. એટલે જ કહીએ છીએ ને કે દોસ્તો અમારામાંથી પૂછાય છે અને અમે ક્રેડિટ એટલા માટે લઈએ છીએ,
ગામમાંથી પૂછાય છે પણ ગામ 500 લેક્ચર કરાવે છે અને અમે 100 લેક્ચર કરાવીએ છીએ. ગામ કદાચ તમને પીએચડી કરાવતું હશે, અમે માત્ર તમને પરીક્ષા લક્ષી કરાવીને જતા રહીએ છીએ, બસ પૂરું થઈ ગયું છે. લોડ નથી લેવાનો મગજમાં, એને બાકી બધા સારા જ છે, દરેક પોતાનું શ્રેષ્ઠ જ આપતા હોય છે. તો આવી આવી પોલિસી દોસ્તો જે છે આપ કરી લો તો આપને જે છે કામ લાગશે. આ ટોપિક દોસ્તો તમને એક નવો આપી લઉં છે, હે ને, 8મો 9મો ટોપિક, હે ને, સુશાસન આપેલું છે અને આરટીઆઈ આપેલું છે. આરટીઆઈ માટે તો આમ તો કોઈ બુક નથી, પણ આરટીઆઈ માટે તમને કોઈ સારા વ્યક્તિ હોય એમના લેક્ચર જોવા આપને સારા લાગશે. મેં બંધારણના કોર્સમાં જ રેવન્યુ તલાટીમાં આપ જોજો, ગણિત ગાઈડન્સ એપ્લિકેશન આપ પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કરજો, ત્યાં મેં આરટીઆઈ ના દોસ્તો 2 લેક્ચર મૂક્યા છે, બંનેની પીડીએફ તમને આપેલી છે, તો આપ એ ખાસ જોઈ શકો છો. એક ત્યારબાદ આરટીઆઈ જે છે દોસ્તો એ પછી તમારે સુશાસન. હવે જો તમે કોર્સ ના લીધો હોય તો તમે સ્પીપા જે છે એની પીડીએફ છે આરટીઆઈ માટેની, એ તમને જો સમરી કરતા આવડે તો તમે સમરી કરી અને લઈ શકો છો. ઓકે, એક તો દોસ્તો સુશાસનમાં સારું માળખું, સારું શાસન, મતલબ અહીંયા તમારે દોસ્તો ભણવાનું થાય છે કલેક્ટર શ્રીની સત્તાઓ, કલેક્ટર શ્રીના કાર્યો, કલેક્ટર શ્રીની જવાબદારીઓ. હવે હું તમને એવું કહું કે કલેક્ટર શ્રીની નિમણૂક કયા એક્ટ પ્રમાણે થાય, તો હે એટલે નથી આવડતું, હે ને. કલેક્ટરની કામગીરી જે છે એ કોના દ્વારા તપાસ કરવામાં આવે એવું પૂછું તો હે. તો યાદ રાખવાનું, આરટીઆઈ જે છે એ આરટીઆઈ માં સમય મર્યાદામાં તમે જે છે એ આરટીઆઈ ની માહિતી ના આપો તો તમને શું દંડ થઈ શકે છે એ બાબત. એસસી એસટી મહિલાના અધિકાર પારદર્શક વહીવટ માટે શું કરવું જોઈએ એ બાબત તમને 8મા અને 9મા જે છે એ ટોપિક માંથી મળી જશે. ચલો, અને અંતિમ ટિપ્સ, એક સ્ત્રોત કયો છે દોસ્તો, તો કે તમારો સ્ત્રોત સારો હોવો જોઈએ, દૈનિક પુનરાવર્તન અને મોક ટેસ્ટ હોવી જોઈએ. તમને વાંચવા માટે થઈને તમે જો આવું વાંચતા હોય કે 5 કલાક વાંચો છો, 1 કલાક હિસ્ટ્રી, 1 કલાક જ્યોગ્રાફી, 1 કલાક પોલિટી, 1 કલાક ગુજરાતી, તો યાદ રાખજો આ તૈયારી તમે કરો છો એ 2025 ની નથી કરતા, 2030 માં જે છે એ કોમનવેલ્થ રમાવાનો છે ને એની કરો છો, હે ને. આવી તૈયારી નહીં કરાય દોસ્તો, આ તમારો ગલત વે છે. આપને તૈયારી કરવી હોય આનાથી તમે મને કહેજો, ભલે તમે સ્વીકારશો નહીં કારણ કે આ તો વર્ચ્યુઅલ પ્લેટફોર્મ છે, પણ તમે ખુદ જો આ વાંચતા હોય ને તો વિચારજો તો તમને ખુદને કોન્ફિડન્સ આવે છે કે સર વાહ, મારે તો રોજના 5 વિષય થાય છે, 5 વિષય તું પૂરા કે દિવસ કરીશ, હા, તમને ખુદને આત્મવિશ્વાસ નહીં આવે, એટલે આ તૈયારી ખોટી છે, આ ન કરતા. ઉપયોગી એપ્સ છે ગણિત ગાઈડન્સ એપ્લિકેશન દોસ્તો જે છે એ તમે ડાઉનલોડ કરી શકો, અને એમાં જે છે, અને હંમેશા શોર્ટ નોટ્સ હું તમને એટલા માટે આપું છું દોસ્તો, મારી પોતાની બનાવેલી શોર્ટ નોટ્સ હું તમને એટલા માટે આપું છું કે એ લાસ્ટ ટાઈમના મોમેન્ટમાં તમે રિવિઝન કરી શકો છો સારી રીતે, એટલા માટે. ગુજરાતના મુદ્દાઓ જે છે હોય તો યાદ રાખવાના. હવે જો આવો જ તમારે કોર્સ લેવો હોય રેવન્યુ તલાટીનો, તો આમ જોવા જઈએ તો આ કોર્સ જે છે દોસ્તો 8,000 માં છે, 50% ડિસ્કાઉન્ટ સાથે 3,999 માં પડશે, અને અત્યાર સુધીમાં દોસ્તો જે છે એ લગભગ 150-200 વ્યક્તિ આ કોર્સ લઈ લીધો છે. બંધારણ અર્થશાસ્ત્ર હું કરાવીશ, વિમલ ભટ્ટી જે છે સાયન્સ એન્ડ ટેક એન્વાયરમેન્ટ કરાવશે, જયેશ પંચાલ સર ગણિત રીઝનિંગ કરાવશે, અનિતા ઝોન મેડમ અંગ્રેજી ગ્રામર કરાવશે, કેતન પટેલ સર છે દોસ્તો ઇતિહાસ વારસો કરાવશે, રાવલિયા સર ભૂગોળ કરાવશે. અને આ કોર્સમાં દોસ્તો તમને જીસીઆરટી આ જ કોર્સમાં, એનસીઆરટી આ જ કોર્સમાં, જીકે આ જ કોર્સમાં, કરંટ અફેર્સ અને તમામ સંલગ્ન મુદ્દાઓ જે છે મેં આપશું. અત્યારે આપ ડાઉનલોડ કરી અને એપ્લિકેશન જોઈ શકો છો, જેમાં તમામ પ્રકારના લેક્ચર નવા હમણાં જ 2 મહિના પહેલા ઉતારેલા હોય એવા રેકોર્ડ કરી અને આપને મૂકી દીધા. આપ આપના સમયે આપને યોગ્ય જણાય ત્યારે જે છે એ લેક્ચર જોઈ શકો છો. હા, તમને કેમ વાંચવું જોઈએ, ક્યાંથી વાંચવું જોઈએ, શું વાંચવું જોઈએ, આ બધી જ વસ્તુ હું તમને ટાઈમ ટેબલ બનાવી દઈશ, પછી જ તમારે જે છે વાંચવાની શરૂઆત કરવાની છે. અને આ કોર્સ શું કામ લેવો જોઈએ દોસ્તો, માત્ર જે છે એ અમે પોકળ દાવા નથી કરતા, પ્રૂફ આપીએ છીએ કે અમે જેટલું કરાવીએ છીએ એટલું શોર્ટ નોટમાંથી જ પૂછાય છે. આવું જીપીએસસી ની આસિસ્ટન્ટ મેનેજરની પરીક્ષામાં દોસ્તો 200 માંથી 80 ક્વેશ્ચન, જીપીએસસી ની એસટીઆઈ ની પરીક્ષામાં 200 માંથી 75 ક્વેશ્ચન, એસસીએફ આરએફઓ આની ક્વેશ્ચન માંથી 100 ક્વેશ્ચન માંથી દોસ્તો 43 ક્વેશ્ચન, ગ્રુપ એ એની મુખ્ય પરીક્ષામાં દોસ્તો જે છે 50 માંથી જે છે એ અમારામાંથી 20 ક્વેશ્ચન,
સ્ટેનોગ્રાફર મેન્સમાં પ્રશ્ન પૂછાયેલા, સીસી ગ્રુપ બી ની મેન્સ લેવાની 41 ક્વેશ્ચન બેઠા પૂછાયેલા. અને આ પણ માત્ર વાતો નથી કરતા, આપ યુટ્યુબમાં જજો, પ્લેલિસ્ટ જોજો અને ત્યાં જે છે દરેકના પુરાવા છે. આ ક્વેશ્ચન આ એનો પુરાવો છે. આવું જે છે દોસ્તો આપણે દરેક પરીક્ષામાં જે છે અમે આપીએ છીએ કન્ટેન્ટ, આપ જોઈ શકો છો. અને આપને જે છે ગણિત ગાઈડન્સ ઉપર આવવું હોય તો મોસ્ટ વેલકમ છે. ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ શકો છો અને ગ્રુપમાં જોડાવવું હોય તો આપ આ નંબર પર પોતાનું પૂરું નામ અને જિલ્લાનું નામ લખીને મોકલી આપજો. અને જો સબસ્ક્રિપ્શન લ્યો તો પેલા મને કહેજો, જેથી કરીને હું તમને એક ટાઈમ ટેબલ બનાવી દઉં, એક શેડ્યુલ બનાવી દઉં કેમ વાંચવું. કારણ કે અમારી પાસે મોટી મોટી વાત નથી હોતી, હોય છે એ ટુ ધી ફેક્ટ હોય છે, પરીક્ષા લક્ષી વાત કરીએ છીએ. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર દોસ્તો. આવતીકાલે ફરીથી પાછા જે છે મળીએ છીએ આવા જ એક નવા વિષય સાથે, જેમાં ફરીથી હું તમને કઈ બીજો એક વિષય રેવન્યુ તલાટીમાં કેવી રીતે તૈયાર કરવો એ બાબતે. ચલો દોસ્તો, થેન્ક યુ વેરી મચ. યોગ્ય જણાવવું હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જાજો. આવજો, બાય બાય, સી યા, થેન્ક યુ વેરી મચ દોસ્તો.